કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 18/3/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે મિત્રો આજે. અને બુધવારના દિવસે આપણે અઠોરા ગજાનન ગણપતિ દાદાને યાદ કરીએ અને એમના થકી આપણે આગળનું સેશન સંભાળીએ. તો જય હો ગજાનન ગણપતિ દાદા. હે ગણેશ ભગવાન, તમારું જેટલો પણ તમારા ચરણોમાં અમે વંદન કરીએ એટલા ઓછા છે. મિત્રો, અત્યારે યુદ્ધ તો ચાલુ જ છે. એમાં કંઈક પાછો એક સિક્યુરિટી કમાન્ડરનું પાછું હમણાં ઈરાનના સિક્યુરિટી કમાન્ડરનું મોત થઈ ગયું. ઇઝરાયલ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અમે ઈરાનના જે સિક્યુરિટી કમાન્ડર હતા, જે મેન ચીફ, એ ચીફ કમાન્ડરની ત્યાં મોત થઈ ગઈ છે. આ યુદ્ધની અંદર મિત્રો એકબીજા ઉપર અફડાતફડી, મારવા જોડવાનું બધું ચાલુ જ છે, ખરું ને? તો આવા માહોલ વચ્ચે ધીમે 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 હવે એલપીજી આપણા ત્યાં ધીમે ધીમે ગેસની પ્રોબ્લેમ પણ દૂર થઈ રહી છે. થોડી બૂમો ઓછી થવા લાગી છે. વચ્ચે જે પ્રમાણે બૂમો પડતી હતી કે ભાઈ મળતો નથી મળતો નથી, હવે આખું જહાજ બહારથી આપણા ત્યાં આવી ગયું છે, એટલે લગભગ એલપીજીમાં હવે ઘટ ઓછી પડશે એવું આપણને લાગી રહ્યું છે. બીજું મિત્રો, કે કોઈ સંગ્રહખોરી કરતા હોય તો ના કરતા, કારણ કે સંગ્રહખોરીના કારણે ઘણી વખતે ઓરિજિનલ જેને જરૂરિયાત છે એને માલ મળતો નથી. અમુક લોકો પાસે હોય તોય પાછો એક બીજો લઈને એક્સ્ટ્રા મૂકી રાખે, જાણે મળવાનો જ ના હોય ભવિષ્યમાં. એવું ના વિચારતા, અને એવું કરવાની પણ જરૂર નથી. બધાને માલ મળવાનો છે. બીજી વસ્તુ મિત્રો, કે છેલ્લા 2 દિવસથી સોમ અને મંગળ, હમણાં આ અઠવાડિયું તો આપણને થોડું સારું લાગ્યું. સોમ ને મંગળ હજુ આપણા માટે સારા ગયા, કારણ કે પોઝિટિવિટી બજારની અંદર જોવા મળી. છેલ્લા 2 દિવસની જે નોર્મલ તેજી અથવા રિકવરી જે કહીએ, શું એ હજુ ચાલુ રહેશે કે પછી હજુ ધડામ થવાનું બાકી છે મોટા પાયે, કે પછી આપણને સહેજ મોટા પાયે ધડામ કરવું છે તો આપણને મલમ લગાડવા માટે તો આ નથી કરતા ને, થોડું થોડું એવું પણ બને. મોટું પાડવું છે એટલે કે છે કે લાવો ને થોડા રિલેક્સ કરીએ આ લોકોને, નહીં તો પાછા એકદમ વધારે માર 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 કરીએ ને તો પાછા અધબેહરા થઈ જાય. આપણે મહેસાણાની ભાષામાં શું કહે છે એને? અધબેહરા. તો મિત્રો, ગઈકાલનું બજાર ઉપર આપણે ફટાફટ ફોકસ કરી લઈએ. આજે બજાર કેવું રહી શકે છે એના ઉપર પણ ફોકસ કરી લઈએ, અને આજે કયા સ્ટોક્સ એક્શનમાં રહેશે એના ઉપર પણ આજે ફોકસમાં રાખીશું. તો મિત્રો, ગઈકાલે નિફ્ટી 172 અંકના વધારા સાથે 23,581 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 567 અંકના વધારા સાથે 76,070 અંક બંધ જોવા મળ્યો. હવે આ વાત થઈ ગઈ નિફ્ટી અને સેન્સેક્સની. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા ઉપર આપણે નજર નાખીએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે 4,741 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. એઝ ઇટ ઇઝ, એને તો એ જ ફાવે છે, બીજું કંઈ ફાવતું જ નહીં. અને ડીઆઈઆઈએ 5,225 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. ખરું ને? હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં લોઇડ મેટલ્સ 7.8% તેજી. લોઇડ મેટલ્સ એન્ડ એનર્જી 7.8% તેજી જોવા મળી. ચેન્નઈ પેટ્રોલિયમ 7.7% તેજી. ડેટા પેટર્ન્સ 6.6% તેજી. ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર લિમિટેડ 6.5% તેજી. નાલ્કો 6.2% તેજી. સેલ 6.1% તેજી. સેલ એટલે શું? સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર ને? જ્યોતિ સીએનસી 6.1% તેજી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો એલાઇડ બ્લેન્ડર્સ 5% તૂટ્યો. રિલાયન્સ ઇન્ફ્રા 4.1% તૂટ્યો. પૂનાવાલા ફિનકોર્પ 4.1% તૂટ્યો.
રિલેક્સો ફૂટવેર 3.8% તૂટ્યો. આઈડીબીઆઈ બેંક 3.6% તૂટ્યો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ 3.6% તૂટ્યો અને ઈ ક્લર્ક સર્વિસીસ 3.5% તૂટ્યો. મિત્રો, આ વાત થઈ ગઈ વધારા ઘટાડા શેરોની. હવે આપણે આજના બજાર વિશેની વાત કરીએ. તો આજે મિત્રો બજાર ગેપઅપ, માઇનોર ગેપઅપ ખુલે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ગિફ્ટ નિફ્ટી લગભગ 45 થી 50 અંકના વધારા સાથે કામકાજ કરી રહી છે. આજે મહત્વનો દિવસ છે મિત્રો, ધ્યાન રાખજો. આજે કયો છે મહત્વનો દિવસ? આજે રાત્રે, આપણી રાત્રે અને એ લોકો અમેરિકાની દિવસે ફેડની બેઠક છે વ્યાજદર માટે. શાની બેઠક છે? ફેડની બેઠક છે અમેરિકાના. આપણી જેમ આરબીઆઈ છે ને, એવી રીતે ત્યાં ફેડ કહેવાય, યુએસ ફેડ. એ યુએસ ફેડની આજે રાત્રે, આપણે અહીંયાની રાત્રે બેઠક છે. એટલે એ લોકો શું નિર્ણય આપે છે એના ઉપર આવતીકાલે બજારો ખુલશે. આવતીકાલે કાં તો આપણે ધડામ, કાં તો પછી આપણે ભમભમાટ તેજી. ખરું ને મિત્રો? આ એક ટોપિક વધારે મહત્વનો છે. આજની રાત કતલ કી રાત, કાલે સવારે કાં તો અપ કાં તો ડાઉન. ખરું ને? એના ઉપર આપણે નજર નાખીશું. બીજું મિત્રો કે ટાટા સ્ટીલ જે કંપની છે, એ ટાટા સ્ટીલનું મર્જર NINM કંપની સાથે કરવાનું નક્કી થઈ ગયું છે. તો આજે ટાટા સ્ટીલ પણ હલચલમાં રહી શકે છે. NINMને ટાટા સ્ટીલમાં ભેળવી દેવામાં આવશે, મર્જ કરી દેવામાં આવશે અને એનું અસર આજે ટાટા સ્ટીલના સ્ટોક્સ ઉપર જોવા મળશે. એમાં હલચલ જોવા મળી શકે છે મિત્રો. બીજું કે બજારમાં છેલ્લા 2 દિવસથી તેજી, નીચે બજાર પટકાય છે, પાછું ઉપર આવે છે. એનો મતલબ કે બજારમાં કંઈક વર્તુળ સક્રિય, કંઈક ગ્રુપ સક્રિય થયું છે, બજારને નીચે પડવા દેતું નથી. શું આમાં 2-3 કારણો પણ હોઈ શકે, 2-3 મુદ્દાઓ. જો હું વિચારું છું, આ બધું તમે વિચારતા હોય, તમારી રીતે અલગ હશે, મારી રીતે પણ અલગ હોઈ શકે છે, અને આ કદાચ સાચું પણ થાય, ખોટું પણ પડે. કે બજારમાં અત્યારે ભયનો માહોલ છે કે નથી? બજારમાં અત્યારે શાનો માહોલ છે? યુદ્ધના ભયનો માહોલ. બહુ જ ખતરનાક યુદ્ધનો ભયનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ડરી ગયેલા છે. લોકો નવી લેવાલી કરી શકતા નથી. નવી લેવાલી કરતાં પણ વિચાર કરે છે. એવામાં આ 2 દિવસ પાછું રિકવર કર્યું. હવે આજે રિકવરી કેટલી ટકી રહે છે એના ઉપર ડિપેન્ડ કરશે. જો આજે પણ થોડી રિકવરી પકડેલી રહે અને આજે રાત્રે ફેડ કંઈક, અમેરિકાના ફેડ દ્વારા કંઈક સારો નિર્ણય આવે બજારના ફેવરમાં, અને આવતીકાલે પણ મોટી તેજી થઈ જાય, તો લોકો ગાડી ચૂકી ગયા એવું તો નહીં થાય ને? એવું પણ બને. કારણ કે ધીમે ધીમે આ લોકો શું કરે છે, ઉપર લે છે. એટલે બોટમ તો બતાવી દીધું છે, બોટમના તળિયા બતાવી દીધા છે. હવે ઉપર લીધું એટલે તમને એકદમ પછી તેજી કરશે તો તમે ત્યાં માલ લઈ શકવાના નથી. કેમ કે તળિયું જોઈ લીધું હોય, એ સહેજ પણ ઉછાળો આવે તો ત્યાં માલ લઈ શકે નહીં. ડર રહે કે પાછું ફેંકશે તો. એટલા માટે જ આપણે દરેક વિડીયોની અંદર પણ થોડું કહીએ છીએ કે થોડું ખરીદારી કરવાની. 2% 3%. જેમ ડીપ મળે 2-3% માલ લ્યો, સારું. જેમ ડીપ મળે 2-3% માલ લઈ અને ભાવ અંદર મૂકી દેવાનો, કોથરામાં ભરી જવા દો. મળે 2-3% માલ લીધો, જવા દો મળે કોથરામાં. કારણ કે કોઈને ખબર નથી કે ક્યાં તળિયું આવવાનું છે અને કેટલાથી રિકવરી થવાની છે. કોઈ એનો તજજ્ઞ છે જ નહીં. એટલા માટે હંમેશા ધીરજ, ધૈર્યતાવાળા અને
શાંતિપ્રિય લોકો જ આવા માર્કેટમાં કમાતા હોય છે. રઘવાયા માણસો ના કમાય, લાય આજે ને આજે કમાઈ લો, એવા તો ફેંકાઈ જાય, ફેંકી દે ઊંચા કરીને. એવા તો ઘણા આઈને જતા રહ્યા, વળીને દેખોય ના. ખરું ને મિત્રો? એટલે ધ્યાન રાખવાનું, શાંતિપ્રિય બનવાનું. ભલે ઘટાડો આવ્યો છે એનાથી બીજો 10% નીચે ઘટવાનો છે શેર, એવી ગણતરીએ જ આપણે માલ લેવાનો, થોડું થોડું લેવાનું. બીજો ઘટાડો આવે એટલે બીજા થોડા એડ કરો, બીજો ઘટાડો આવે એટલે બીજા થોડા એડ કરો. ખરું મિત્રો? 4 મહારથી ઉપર ધ્યાન રાખવાનું આવા બજારમાં. આપણે દર વખતે કહેતા આવ્યા છીએ 4 મહારથી કયા? ઓએનજીસી, એનટીપીસી, પાવર ગ્રીડ અને કોલ ઇન્ડિયા. આ 4 મહારથીઓ પીએસયુ મેજર સ્ટોક્સ કહી શકાય. ફ્રન્ટલાઇન પીએસયુના બધા સ્ટોક્સની અંદર ધીમે ધીમે તમે એમાં પોઝિશન લાંબા ગાળા માટે 2030-2035 માટે બનાવી શકો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.